નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ભેળપૂરી. ભેળપૂરી બનાવવા માટે આપણને જોઈશે સેવ, ચેવડો, કોથમરી અને ફુદીનાના પત્તા બે મિક્સ લીધા છે મેં. મીઠી ચટણી, રાજકોટની પ્રખ્યાત ગ્રીન ચટણી જે મેં બનાવતા પહેલાં શીખડાવી દીધું છે. દાડમના દાણા, કાચી કેરી, લીંબુ, ટમેટાં અને મમરા. તો ચાલો આપણે ભેળની શરૂઆત કરીએ. મમરામાં સૌથી પહેલાં આપણે પૌવાનો ચેવડો અને સેવ નાખશું. પછી તેમાં નાખશું દાડમના દાણા, કેરી, બારીક સમારેલા ટમેટાં, કોથમરી અને 5 થી 6 પાન જેટલા અમે ફુદીનાના લઈને પણ આમાં સમારી દીધા છે. નાની અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર, 5 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, જેની રેસીપી મેં પહેલાં જ બતાવી દીધી છે. હવે આપણે આ પહેલાં મિક્સ કરી દઈશું. હવે તેમાં નાખશું લીંબુનો રસ, મિક્સ કરી દઈશું. હવે તેમાં નાખશું રાજકોટની ફેમસ ગ્રીન ચટણી, જેને આપણે પાણી નાખીને ઢીલી કરી લીધી છે. આ છે મીઠી ચટણી, તેને પણ આપણે ઢીલી કરી લીધી પાણી નાખીને. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આ મેં પૂરી લઈ લીધી છે. આપણે સૌથી પહેલાં તેમાં મીઠી ચટણી નાખશું અંદર. પહેલાં થોડી થોડી બધામાં નાખી દેવી. હવે આપણે તેમાં ભેળ ભરી દઈશું. બધી પૂરીમાં આપણે ભેળ ભરી લીધી છે. હવે ફરીથી આમાં આપણે મીઠી ચટણી નાખવાની છે ઉપર. થોડી થોડી ગ્રીન ચટણી, ઉપરથી દાડમના દાણા અને કાચી કેરી. હવે તેમાં નાખશું આપણે બારીક સેવ. ફરીથી થોડી મીઠી ચટણી. અને હવે છેલ્લે આપણે થોડો ચપટી હાથમાં સંચર પાવડર લેશું અને છાંટશું. તૈયાર છે આપણી ચટપટી, સ્વાદિષ્ટ એકદમ ભેળપૂરી. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.